પાર્ટી કરવાની છે. આજે શું કરી રહ્યા છો? આજે મેં અહીંયા ટેટુ કરાવવા આવી છું. 2023 ને ગુડ બાય કહેવા અને સેલિબ્રેટ કરવા. અને હમણાં મેં અહીંયા ટેટુ કરાવવા આવી છું 2023 ને ગુડ બાય કહેવા, સેલિબ્રેટ કરવા. શું તૈયારી એટલે કે પાર્ટી કરીશું, સેલિબ્રેટ કરીશું સારી રીતે કાલે નવા કપડાં પહેરીને. આપણે બહુ સારી રીતે ટેટુ પાડીને અમે લોકો ઉજવણી કરી રહ્યા છે. અમારો થીમ છે કે તમે 2023ને પાછળ મૂકો છો પણ 2024માં પણ બહુ બધું થવાનું છે. તો મારી થીમ છે અયોધ્યાની અને આ શ્લોકનો મતલબ છે આઈ એમ અ ફાઇટર, હું ફાઇટર છું. તો આ શ્લોકથી મેં બધા થ્રુ આવું જ કહેવા માગું છું કે બધા જ ફાઇટર છે અને અયોધ્યા માટે પણ આપણે બહુ ફાઇટ કરી છે. તો બસ એ જ છે કે આપણે ફાઇટર છીએ ને આપણે આગળ પણ ફાઇટ કરીશું આપણા માટે, આપણા ધર્મ માટે. અને આ સંસ્કૃત શ્લોક છે તો મેં સંસ્કૃતમાં એટલે જ લખાવ્યું કેમ કે બધાને કહું છું કે તમે તમારી સંસ્કૃતિ પહેલાં રાખો. બધાને તો પહેલાં હેપી ન્યૂ યર. એન્ડ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં ટેટુ રિલેટેડ બધા અલગ અલગ થીમ પર ટેટુ કરાવી રહ્યા છે. અને હમણાં આપણે ભારત વર્ષ પર જોઈએ ને તો અયોધ્યાના જે મુદ્દો ચાલી રહ્યો છે, હમણાં જન્મભૂમિ 22 તારીખે થઈ રહી છે અયોધ્યાની. એના માટે શ્રી રામચંદ્રજીના, હનુમાનજીના એ અલગ અલગ થીમ પર ટેટુ થઈ રહ્યા છે. જે હું હમણાં એક ટેટુ કર્યું છે એમાં જસ્ટ ખાલી કેલિગ્રાફી આર્ટવર્ક કરેલું છે જેમાં જય શ્રી રામ લખેલું છે. એ રીતના અલગ અલગ મંત્ર છે, અયોધ્યાનું આખું સ્કલ્પચર છે, પ્લસ શ્રી રામચંદ્રજીનો પોર્ટ્રેટ અને હનુમાનજીના પોર્ટ્રેટ, એ રીતના અલગ અલગ થીમ પર ટેટુ થઈ રહ્યા છે.